જે લોકો રોજે બટેકા ખાતા હોય ને તેના માટે તો આ ખાસ વિડીયો છે. આ એક બટેકું તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકે છે. જી હા ફ્રેન્ડ્સ, હાલ જ તહેવારો આવી રહ્યા છે અને તહેવારો આવે એટલે આપણે લેડીઝ લોકો તો પાર્લરમાં લાઈન લાગી જાય છે ફેશિયલ બ્લીચ કરાવવા માટે. તો રોજિંદા ઉપયોગમાં થતા આ બટેકું આપણને ખૂબ જ ઉપયોગી થશે આપણા સ્કિન માટે. તો બસ ફક્ત આપણે અહીંયા અડધું નંગ જેટલું બટેકું જોશે. તમે વધુ માત્રામાં રેમેડી બનાવવા માંગતા હોય તો આખું બટેકું લઈ શકો છો. તો આ રીતના આપણે અડધું બટેકું લીધું છે, પણ બટેકાને સરસ ધોઈ લેવાનું છે. આ રીતે ધોઈને આપણે તેની છાલ હટાવી દેવાની છે. આ રેમેડી આપણે જે બનાવીએ છીએ તમારે ઓઇલી સ્કિન હોય કે ડ્રાય સ્કિન હોય ને તેમાં પણ ઉપયોગી થવાની છે. એટલે જે સ્કિન હશે ને તેની સાથે આ સૂટ થઈ જવાનું છે. કોઈ પણ પ્રકારના કેમિકલનો ઉપયોગ કર્યા વગર આપણે ઘરે જ ફેશિયલ રેડી કરવાનું છે. બટેકાનો આપણે અહીંયા રસ રેડી કરવાનો છે, એટલે આપણે આ રીતે નાનું ગ્રેટર લઈ લેવાનું છે, નાની ખમણી, જેને સરસ આપણે ચોખ્ખી કરીને લેવાની છે. લસણ આદું કોઈ પણ જાતની સ્મેલ ન આવતી હોય અને ચોખ્ખી હોવી જોઈએ એવી જ ખમણીનો ઉપયોગ કરવાનો છે. અને જે પણ આ વસ્તુ આપણે વાસણ ઉપયોગમાં લઈએ છીએ તે બધા સરસ ચોખ્ખા હોવા જોઈએ, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે તેને સરસ ગ્રેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ઝીણું ખમણ કરવાનું છે, એટલે આપણે સરસ તેનો રસ કાઢી શકીએ. તમે આ પ્રોસેસ ન કરવી હોય તો મિક્સર જારની અંદર ઉમેરીને તેનો રસ કાઢી શકો છો. બટેકાનો રસ છે ને તે આપણને સ્કિનને નેચરલી ગ્લો આપશે. તેની અંદર વિટામિન સી હોય છે, જે સ્કિન ઉપર ડાઘ ધબ્બા થઈ ગયા હોય ને તે બધા હટાવવામાં મદદ કરે છે. તો બટેકું ખૂબ જ ઉપયોગી છે સ્કિન માટે. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે આપણે અડધું બટેકું સરસ ખમણી લીધું છે. હવે શું કરવાનું છે, આપણે લઈ લેવાનું છે આ રીતના કોઈ પણ એક જારો અથવા નાની એવી કોઈ પણ કાપડ હોય તે પણ ચાલે, નાની ગરણી હશે તો પણ ચાલે. આ રીતે મોટો ગરણો લઈ લીધો છે આપણે. તેને આ રીતે ચમચીની મદદથી સરસ દબાવીને આપણે બટેકાનું બધું જ્યુસ અલગ કરવાનું છે. આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ જ્યુસ બનાવશો ને એટલે નેચરલી તમને બટેકાનું જ્યુસ મળી જવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે બટેકામાંથી અડધો જ પલ્પ અલગ કાઢી લીધો છે. આ રીતે 1 થી 2 ચમચી જેટલો પલ્પ હશે ને તો પણ ચાલશે, વધુ આપણે કંઈ જરૂર નથી. આપણે 1 થી 2 ચમચી જેટલો બટેકાનો રસ જોઈએ છે. તો આ રીતે આપણે દબાવીને સરસ બધું જ્યુસ અલગ કરી દીધું છે, તમે જોઈ શકો છો. અને આ રેમેડી બનાવો ત્યારે ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું કે બધી વસ્તુ સરસ ચોખ્ખી કરેલી હોવી જોઈએ. બીજી કોઈ પણ પ્રકારની સ્મેલ તેની અંદર ન આવતી હોવી જોઈએ, કારણ કે આપણે કેમિકલ ફ્રી વસ્તુ બનાવી રહ્યા છીએ એટલા માટે. તો આ રીતે 2 થી 3 ચમચી જેટલું આપણે બટેકાનું જ્યુસ રેડી થયું છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે જરા પણ વાર નથી લગાડવાની અને ફટાફટ તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે અડધા લીંબુનો રસ. જો તમારી સ્કિનમાં સૂટ થતું હોય ને તો જ તમારે લીંબુનો રસ ઉમેરવાનો છે. જો સૂટ ન કરતું હોય ને તો 1 થી 2 ટીપા જેટલો જ રસ ઉમેરવાનો, વધુ નહીં ઉમેરવાનો. તો ફક્ત આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી દેશું. લીંબુ ઉમેરતાની સાથે તમે જોઈ શકો છો બટેકા છે તે સરસ આ રીતે વ્હાઈટ થઈ ગયા છે, જે લાલ થઈ ગયા હતા પહેલાં. આ પ્રોસેસ ફટાફટ કરી લેવાની. હવે આપણે તેમાં ઉમેરીશું બીજી સિક્રેટ વસ્તુ, 1 ચમચી ખાંડ. જી હા ફ્રેન્ડ્સ, ખાંડ છે તે આપણે સ્કિનને સરસ ગ્લોઈંગ બનાવે છે. 1 ચમચી ખાંડ તમે જરૂરથી ઉમેરજો. તમે જોયું હશે આપણે બીજી કોઈ પણ રેમેડી બનાવીને તેની અંદર આપણે ખાંડનો ઉપયોગ કરતા હોય સ્ક્રબ તરીકે, કાસ્ટર સુગરનો. તો અહીંયા આપણે આ રીતે આખી ખાંડ ઉમેરેલી છે. ખાંડને આપણે અત્યારે ઓગાળવાની છે. તો આ રીતે સરસ 1 થી 2 મિનિટ માટે તમે ચલાવશો ને એટલે ખાંડ સરસ ઓગળી જશે. તમે અહીંયા જોઈ શકો છો. બસ આ રીતે આપણે ચલાવતા રહેવાનું છે. થોડું એવો સમય લાગશે. તમે જોઈ શકો છો ખાંડ સરસ અહીંયા મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે સ્કિનને ગ્લો આપે તેના માટે એક સિક્રેટ વસ્તુ તે છે આ ચણાનો લોટ. આ ચણાનો લોટ છે ને ફ્રેન્ડ્સ તે સ્કિનમાં ખૂબ જ સરસ ગ્લો આપે છે. જરૂરથી ઉમેરજો. તમને બટેકું નથી ઉમેરવું, લીંબુ નથી ઉમેરવું, ફક્ત તમે ચણાનો લોટ ઉમેરશો ને તો પણ ખૂબ જ સરસ તમારો ફેસ પેક રેડી થઈ જશે. હવે ઉમેરવાનું છે તેની અંદર થોડી એવી કોફી અને થોડો એવો હળદર પાવડર. કોફી અને હળદર ઉમેરવાથી આ ફેસ પેક છે તે ખૂબ જ સરસ એવો સ્ટ્રોંગ બની જાય છે, કારણ કે આપણા સ્કિનમાં સમય અને ઉંમરની સાથે કરચલીઓ પડવા માંડે છે, તે પણ દૂર કરે છે આ ફેસ પેક. તો હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે. તો આપણું ફેસ પેક નેચરલ એવો રેડી થઈ ગયો છે. આ ફેસ પેક તમે ફક્ત 20 થી 25 મિનિટ માટે ફેસ ઉપર લગાવી દેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારે ફેશિયલ જેવો ગ્લો આવી જવાનો છે સ્કિન ઉપર, 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર. જો તમારી સેન્સિટિવ સ્કિન હોય ને તો પહેલાં તમારે હાથ ઉપર લગાવીને ચેક કરી લેવાનું, પછી જ તમારે તેને ફેસ ઉપર લગાવવાનું છે. અને ફેસ પેકની થોડી એવી થિકનેસ રાખવાની છે, સાવ પતલું નથી કરી દેવાનું. આ રીતે તમારે તેની થિકનેસ રાખવાની છે.
તો આ રીતે તમે જોઈ શકો છો, કોઈ પણ બ્રશ અથવા હથેળીની મદદથી પણ તમે સ્કિન ઉપર લગાવી શકો છો. આ રીતે લગાવી અને 20 થી 25 મિનિટ માટે તમારે રેસ્ટ આપી દેવાનો, અથવા ત્યાં તમે ટીશ્યુ પેપર પણ લગાવી શકો છો. જો તમારા સ્કિન ઉપર વધારે હેર હોય ને તો આ ફેસ પેક લગાવી દો ને પછી તમારે ટીશ્યુ પેપર લગાવી દેવાનું ફેસ ઉપર કટકા કરીને. પછી તેની ઉપર ફરીથી તમારે એક ફેસ પેકની લેયર લગાવી દેવાની અને 20 થી 25 મિનિટ માટે તમારે તેને સરસ રાખી દેવાનું. તમે જોઈ શકો છો અહીંયા ફરક દેખાઈ રહ્યો છે. તો આ રીતથી ફ્રેન્ડ્સ તમે આ ફેસ પેક લગાવી દેશો ને એટલે તમારા સ્કિન ઉપર અનચાહે વાળ હશે ને તે પણ જતા રહેશે. ઘણી વખત સ્કિન ઉપર નાના નાના હેર આવી જાય છે, તે આપણી સ્કિનને સાવ ડલ બનાવી દે છે. તો તે હેર પણ વગર વેક્સિંગે દૂર થઈ જવાના છે. તમારે બ્લીચ કરવાની પણ જરૂર નહીં પડે. બ્લીચ ફેશિયલ જેવો ગ્લો તમને આ એક ફેસ પેક આપી દેશે. તો જરૂરથી આ તહેવારોમાં ટ્રાય કરજો અને તમારા પૈસાની બચત